તો કેમ છો તમે? હું છું પીકે અને તમે જોઈ રહ્યા છો મેવી હન્ટર. તો કેમ છો તમે બધા? બધા મજામાં દસો? હું પણ બહુ મજામાં છું. સવારમાં બેઠો તડકામાં, ઉનાળામાં મેં તડકો ખાઉં તો આગ મળવાનો હું તમને મારા બીસ્ટને મતલબ મારા હન્ટરને જોતા રહેજો આગળ. तो गाइस ये रहा मेरा हंटर, मेरा बीस्ट. वेट अ मिनट, ये क्या है? नहीं 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 नहीं, तो इसको अब धोना पड़ेगा. ये मेरा बेस्ट कुछ ज्यादा ही खराब हो गया. नहीं, नया धोया नहीं है बहुत दिनों से. નવડાવવું પડશે અને બેસ્ટ બહુ દાડાથી નાયો નહીં એટલે આજે ના નવડાવી દઈએ મસ્ત. તો ચલો. હે તાલી નહીં દે પકડો કેમેરા. જો નાના વડાનો તો પેલા ના બેને એક સાઈડમાં મેળ દઈએ. ये रहा अपना हंटर. हंटर ની ચાબી લઈ લઈએ. આજના વડાઓ શું आधा घंटा रुको, सिर्फ नहा लूं मैं, उसके बाद तुम लोगों को तुम्हारी औकात दिखाता हूँ. આના કરી દીધું ડબલ સ્ટેન્ડ ઉપર. તો આને વળાવવાની થોડું સામગ્રી લઈ દઈએ. આપણે બધી સામગ્રી લઈ લઈએ. ના હું વચ્ચે વચ્ચે જોતો રહી ને, આ તો બોલતી રહ્યો તમે વાપરવા નહીં. તો મસ્ત શેમ્પુ થી આપણે ધોઈ દીધું આનો. સાફ કરી દઈએ આનાથી.
આ પાણીથી ધોવાઈ ગયું છે, થોડું નીચે બેચરી સાફ કરી દઈએ. હોલી આવી હોલી. तो बस इसे अब साफ कर रहे हैं हम. તો આપણો બેકઅપ નહીં તો થઈ ગયો તૈયાર. જોઈ લો તમે. यार मैं इतना सुंदर क्यों हूँ? હવે તમને અવાજ સંભળાઈ દઉં હું. તો હન્ટર તો ધોવાઈ ગયું. તો હવે આપણે એને એક નાનો રાઈડ લેતા આવીએ. ભાઈ હું આવું એક ઓટો મારે. હા તો હન્ટર મસ્ત ધોવાઈ ગયો છે. હવે તો ખાલી એટલાથી નાગલપુર જતા આવીએ એક નાનો રાઈડ. તો જેટલું પાણી હોય એ પણ સુકાઈ જાય. તો ચલો. અને પરફોર્મન્સ એકદમ મક્ખન મસ્ત પરફોર્મન્સ હોવાનું હતું. એટલે કે તો હન્ટર જ લીધો. હવે હન્ટર એવું નહીં મારી કોઈ ફર્સ્ટ ચોઈસ નથી. મને તો બધા બાઈકો ગમે એટલે એવું નહીં કે તે આ ચમ લીધું પેલું તમને લીધું. કમ્પેરિઝન મારા કોઈ જ નથી. મને સ્પોર્ટ્સ બહુ ગમે. હું એમટી લેવાનો વિચારતો હતો. પણ મમ્મી પપ્પા કહે કે ના સ્પોર્ટ્સ નહીં લેવાનું. તો પછી સ્પોર્ટ્સ લઈશું તો અમે ક્યાં બેસું, હું ક્યાં ચલાવીશ માપે એવું કે. તો પપ્પાને લઈ ગયો રોયલ એનફિલ્ડના શોરૂમમાં. પપ્પાને કીધું કે આ રહ્યું બાઇક છે આટલા બજેટમાં અને આટલું પરફોર્મન્સ સારું હોય. તો પપ્પાએ ચેક કર્યું, ટેસ્ટ ડ્રાઈવ લીધો.
ચેક કર્યું, ટેસ્ટ ડ્રાઈવ લીધો, એમને એક્ઝોસ્ટ સાઉન્ડ બહુ ગમ્યો હતો. જ્યાં તે ટાઈમમાં તો એમને એક્ઝોસ્ટ સાઉન્ડ ચેક કર્યો તો આ હા મસ્ત સાઉન્ડ છે, આઈડો બુક કરાવી દે. એ મનિયા એક્સલેટર આવજે. બસ એમને બ્લેક ગમે તો કલર, પણ મને ગ્રીન કલર બહુ ગમે તો ગ્રીન કલર આટલા હતો નહીં મહેસાણામાં. એટલે વેઇટિંગ સમથિંગ 25 days મને વેઇટિંગ મળી હતી લેતા. વેઇટિંગ પછી જો હું સેટરડે બુકિંગ આવી ગયું હતું, તો સેટરડે મેં ક્લિયર કરી દીધું. ફોન આવી ગયો શોરૂમમાંથી કે તમારા ડિલિવરી આજ છે, તો લઈ ગયો. તો પણ હું સેટરડે એકલો ગયો હતો લેવા, કેમ કે મેં ઘરે કોઈને કીધું નહોતું કે આજ હું ડિલિવરી લેવા જઉં છું બાઇકની. તો હું ગયો, હું જોબ કરું ત્યાંથી હું સીધો શોરૂમમાં ગયો, અને શોરૂમમાં એ ડિલિવરીને એવું લઈને હું ડાયરેક્ટ જોબ ઉપર ગયો. એન્ડ ત્યાંથી જોબથી હું લેટ આવીને શાંતિથી મેં ઘરે બાઇક મૂકી દીધું હતું એ દિવસે રાતે. એન્ડ બીજા દિવસે મોર્નિંગમાં મારા ભાઈએ અને મારા પપ્પાએ જોઈ લીધું હતું બાઇક, કે લાવી દીધું હતું એ બાઇક. હા આવી ગયું, કે અમને લઈ ગયો તો ના, મેં કીધું મારે સરપ્રાઈઝ આપી હતી. તો બસ સરપ્રાઈઝ આપવા માટે મેં ડાયરેક્ટ રાતે જ બાઇક મેળવી દીધું, અને સવારે પહેલી નજર એમની મારા હન્ટર ઉપર પડી હતી. તો એમને બહુ ગમ્યું હતું હા આ બાઇક જોઈને. સારું, તમને ગમ્યું તો બસ. આવી ગયા છીએ હવે પાછા આપણે સોસાયટીમાં. રાતે તો અહીંથી ને બાઇક ચાલીને લઈ જવું પડે છે મારે તો તને એવું લાગે કલાક થયો. વાત એ હતી કે મને અંટર જ ગમે, એવું નહીં કોઈ ફિક્સ હતું નહીં, બસ આ મને ગમી ગયું ને આનો લુક સારો હ. આ કેવું હતું લવ જેવું, લવ આપણને અચાનકથી થઈ જાય ને ડાયરેક્ટ ફર્સ્ટ સાઈડ લવ, આને જોયું તો આપણને અંદર ફિલિંગ જાગી જાય એવું. હવે લવ તમે કોઈ છોકરીને એમ ના કહે કે મને તારામાં આ ગમ્યું આ બાબત મસ્ત લાગે, આ કહીએ કાંઈ એ કહેવાય ને કે લવ કોને કહેવાય સારું ખબર નહીં, પણ આનાથી મને થઈ ગયું. અંતર જોડે મારે એવું જ છે, સારું જોયું મને ગમી ગયું. આના વિશે અમે ઇન્સ્ટામાં ટોટલી રીલ્સ આવતા હતા, પહેલાં નહોતું લેવાનું એના પહેલાં, અને મેં ગ્રીન કલરમાં વધારે આવતો હતો. ગ્રીન કલર મેં જોયું, મને ગ્રીન કલર બહુ ગમે. એન્ડ બ્લુ રિબેલ રેડ એન્ડ બ્લેક એ બધા બહુ કોમન કલર થઈ ગયા હતા. પછી બ્લેક મહેસાણામાં જોઉં ત્યાં મને ગ્રીન કલર બહુ ઓછા દેખાતા હતા. એને પેલું કહેવાય ને જે ઓછું દેખાય ગમે બહુ વધારે. તો બસ મને ગ્રીન કલર ગમી ગયો, મેં ગ્રીન કલર જ બુક કરાયો હતો. આવતા શોરૂમવાળાએ કીધું કે 25 days સમથિંગ થશે કે તમારે આવી ગયું હતું. જેવી રીતે મેં કીધું સરપ્રાઈઝ આપી રાતે મેં બાઇક લઈને. પપ્પાએ સવારે જોઈ લીધું તો હા એ મને બહુ ગમ્યું હતું. પપ્પાએ પણ ટ્રાય લીધો હતો પહેલા દિવસે. હું લાવ્યો તો એન્ડિંગમાં મતલબ 12મા મંથમાં 21 ડેટ ત્યારે લાવ્યો હતો હું. અત્યારે મારે સમથિંગ 3 month થઈ ગયા, અને એક્સપિરિયન્સ બહુ જ સારું છે. મને એની ચલાવવું પણ ગમે છે. અને પેલું કહેવાય ને કે જે વસ્તુ ગમતી હોય એની ખામીઓ કદાચ નીકળે નહીં. બસ એવું જ છે, મને કોઈ ખામી નીકળતું છું નહીં. અને આગામાં હવે હું પણ જઈને લઈ લઉં, કારણ કે આના સાંભળવા બેઠો હતો તો હું પણ આવ્યો નથી, તો લઈ લઉં. એન્ડ હજી આનાથી બેટર રિવ્યુઝ હું આપીશ, ઓનેસ્ટ મારા બેટર રિવ્યુઝ હું આપીશ હન્ટરના. તો હન્ટર મેવી હન્ટરના સાથે जुड़े રહેજો. ઓકે ગાઈસ, મિલતે હૈ બાદ મેં, મળીએ પછી. હિન્દીથી આદત પડીએ તો હવે ગુજરાતીમાં ટ્રાય કરવો પડશે મારે, કારણ કે ગુજરાતી એટલે નીકળી જાય. હિન્દીમાં સારું વિચારવું પડે કે શું બોલીએ, એવું નહીં કે હિન્દી નહીં આવડતું, હિન્દી આવડે હ, ઇંગ્લિશ આવડે જ છે, પણ ગુજરાતી બેસ્ટ. GJ2
અહીં રહે આપણા હન્ટર બહાર પાર્ક થઈ ગયો મસ્ત. અને એ છે મારી મમ્મી. મારી મમ્મીને હન્ટર બહુ ગમે તો, કારણ કે પેલું સ્પોર્ટ હોય એટલે મમ્મીને પેલું કહેવાય ને ઊંચા સીટ વાળું બાઇક મમ્મીને ગમતું નથી. હન્ટર જોયું તો કે હા સારું બાઇક છે, ચલો પેલા કરતા તો એ સારું લાગે છે. એમને કોને તો મને સ્પોર્ટ ગમશે, એવું મને નહીં પણ આ પણ નથી ગમતું મને. હન્ટરમાં સારું છે, આનું પરફોર્મન્સ સારું છે. 350cc છે તો એનો પાવર પણ એકદમ ઝકાસ. મજા આવે છે ચલાવવાની. તો ઓકે ગાઈસ, ટાઈમ કે બાદ મહેસાણાના હું ટોટલી વિડીયોઝ હું આમાં શેર કરીશ, ટોટલી રાઈટ મને શેર કરી, મારાથી લગતી થોડી વાતો હું આમાં શેર કરીશ. આઈ હોપ તમને ગમશે. तो सब्सक्राइब करें एंड जुड़े रहिए इंस्टा में मी एंड हंटर के साथ, फॉलो करिए. ओके, थैंक यू, बाय.